बराबर चालू करिए। બરોબર અંકેશ વિડીયો દેખાય કર તારો આ બાજુ ખસાડવાનો થોડો જો મારો કેવો સેન્ટરમાં હોય છે જે સેન્ટરમાં બેઠા ને સેન્ટરમાં જ આવે વિડીયો હંમેશા દાદા આ છે ને મારું આઈપેડ થી છે એટલે એવું છે જરા હા હા કઈ વાત બરાબર છે હા ઓકે ચાલ હા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો વીતરાગાય નમો વિદ્રાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવસ્સાયાણમ નમો વજાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચણ મુક્કારો એસો પંચણ મુક્કારો સવ્વ પાવપણાસણો સૌ પાવપણાશણો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સૌવેસિમ પડવમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હા ઓલું ત્રિશળામાં હા એ પદ હા એક મિનિટ મેં ઓપન કર્યું છે જૈનોમાં 5મો દિવસ એ મહાવીર જયંતિ તરીકે ઉજવે છે બધાને ખબર જ છે જૈન છે એમને આનંદભાઈ છે રશ્મિભાઈ છે બધાને ખબર છે કે આ 5મો દિવસ એટલે મહાવીર જયંતિ તરીકે ઉજવાય છે અને મહાવીર સ્વામીનું પારણું ગવાય એમાં ત્યાં આગળ આપણે પણ ગઈશું આજે દેખાય છે સર હા બરોબર ચાલો કહીએ આગળ સૂર્ય ચંદ્ર તારા સૂર્ય ચંદ્ર તારાના બહુ દૂર આવાસ છે બહુ દૂર આવાસ છે એક સારી માં થકી તો એક સારી માં થકી તો વિશ્વનો ઉજાસ છે વિશ્વનો ઉજાસ છે સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા ઓ સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા નમો માતૃ પ્રેમને નમો માતૃ પ્રેમને ત્રિસલા માતા પારણું ઝુલાવે ત્રિશલા માતા પારણું ઝુલાવે મહાવીર પોઢે રે મહાવીર પોઢે રેશમ દોરે માત હિચોડે રેશમ દોરે
હાથ હિંચોડે મહાવીર પોઢે રે મહાવીર પોઢે રે ઉલ્લુલ્લુ હાલ રે ઉલ્લુલુલુ હાલ રે ઉલ્લુલ્લુ હાલ રે ઉલ્લુલુલુ હાલ રે મધુર મધુર હાલ રડાગાતી મધુર મધુર હાલરડાગાતી અંતર કેરા અમીરસ પાતી અંતર કેરા અમીરસ પાતી ત્રિશલારાણી ગીત સુણાવે ત્રિશલારાણી ગીત સુણાવે મહાવીર પોઢે રે મહાવીર પોઢે રે ઉલ્લુલ્લુ હાલ રે ઉલ્લુલુલુ હાલ રે ઉલ્લુલ્લુ હાલ રે ઉલ્લુલુલુ હાલ રે વીર ધજે મારા બાળ જગતમાં વીર ધજે મારા બાળ જગતમાં ધીર ગંભીર થજે તું જીવનમાં ધીર ગંભીર થજે તું જીવનમાં સ્નેહ થકી તુજ જીવન ભરજે સ્નેહ થકી તુજ જીવન ભરજે સંસારે રે આ સંસારે રે ઉલ્લુલ્લુ હાલ રે ઉલ્લુલુલુ હાલ રે ઉલ્લુલ્લુ હાલ રે ઉલ્લુલુલુ હાલ રે દુઃખ ભરેલા જીવન જગના દુઃખ ભરેલા જીવન જગના કરુણ વેદના પામે જીવનમાં કરુણ વેદના પામે જીવનમાં રાજ વૈભવના સુખ ત્યજીને રાજ વૈભવના સુખ તજીને આશુ લોજે રે આસુ
લોજે રે ઉલુલુલુ હાલ રે હુલુલુલુ હાલ રે લુલુલુ હાલ રે લુલુલુ હાલ રે સંસારના સૌ સંબંધ ત્યાગી સંસારના સૌ સંબંધ ત્યાગી દીક્ષા લઈ થા સંયમી રાગી દીક્ષા લઈ થા સંયમ રાગી મોહની દ્રામાં સૂતેલા જગને મોનિંદ્રામાં સૂતેલા જગને જગાડી દેજે રે જગાડી દેજે રે ઉલુલુલુ હાલ રે હુલુલુલુ હાલ રે ઉલુલુલુ હાલ રે હુલુલુલુ હાલ રે ઘર ઘર વન વન ઘૂમી વળજે ઘર ઘર વન ઘૂમી વળજે અહિંસા પરમો ધર્મ તું રટજે અહિંસા પરમો ધર્મ તું રટજે જીન શાસનની જ્યોત બનીને જીન શાસનની જ્યોત બનીને મુક્તિ વરજે રે મુક્તિ વરજે રે મહાવીર જાગે રે મહાવીર જાગે રે ઉલુલુલુ હાલ રે ઉલુલુલુ હાલ રે ઉલુલુલુ હાલ રે ઉલુલુલુ હાલ રે ત્રિશલા માતા પારણો પેજ 2 એક મિનિટ આવે ત્રિશલા માતા પારણું ઝુલાવે મહાવીર ઓળે રે મહાવીર પોળે રે રેશમ દોરે માત હિચોળે રેશમ લોળે માત એક મિનિટ દાદા એક મિનિટ મહાવીર જાગે રે મહાવીર જાગે રે મહાવીર જાગે રે મહાવીર જાગે રે
ઉલુલુલુ હાલ રે, ઉલુલુલુ હાર રે, ઉલુલુલુ હાલ રે, ઉલુલુલુ હાર રે. શું માતાની ભાવના છે આખી, કે મારો છોકરો શું બને. એટલે માતા ની ભાવના આવી રીતે જ ચાલતી હોય આખી. જેમના દીકરા તીર્થંકર ભગવાન બનવાના હોય, ઊંચી પદવી ઉપર જવાના હોય, એમની માતાની ભાવના એટલી સુંદર હોય, એ જ નિરંતર રહ્યા કરતું, એ જ નિરંતર રહ્યા કરતું હોય. બરાબર. એટલે એવી રીતે આખા મહાવીર સ્વામી બન્યા. એટલા બધા ઉપસર્ગો આયા ભગવાન ઉપર, છતાં પણ ભગવાન ને પોતાની સ્થિરતા છોડી નહીં. શું કર્યું? સ્થિરતા છોડી સ્થિરતા નહીં. છોડી નહીં. Yeah. કારણ કે સંજોગો તો આવતા જ રહેવાના, અને પાછા મારા ઊભા કરેલા સંજોગો. બરાબર. ને ભગવાનોને જ્ઞાનમાં દેખાય, એટલે એમને એક સંજોગ અડે નહીં, નડે નહીં. ને દાદાએ આપણા માટે કહ્યું કે આ સંજોગો એ આપણા બોલાયા વગર આવતા જ નથી. એટલે જવાબ ઉપરથી રકમને શોધજો. શું કહ્યું? અત્યારે આવ્યો એ જવાબ છે, બરાબર. એટલે રકમ કઈક હોવી જોઈએ. તો કે હવે રકમ ના જોઈ, હવે આ જવાબ આવ્યો છે, હવે રકમ ના જોઈતી હોય તેને ભાગાકાર કરી નાખો. કારણ કે આપણે શું થાય છે, હજુ એ સંજોગોની અંદર જ રમણતા કરતા હોઈએ છે. એટલે કે સંજોગોની અંદર જ્યાં સુધી રમણતા થાય છે ને, ત્યાં સુધી આપણી અંદરની રમણતા ના હોય. બરાબર. સંજોગો આવે બરાબર. અને ભગવાન કહે છે એને જુઓ ને બહુ થઈ ગયું, તોય તમારી રમણતા શરૂ થઈ ગઈ કહેવાય. બરાબર. પરંતુ આપણને શું થાય છે હજુ, તો કે આ મને આવે છે, મને હેરાન કરે છે, મને પરેશાન કરે છે. દાદા કે દુનિયામાં કોઈની તાકાત નથી તમને પરેશાન કરી શકે. એક મચ્છર પણ તમને અડકી શકે એમ નથી હિસાબ વગર. ને એક બહુ મોટો ને એક સિદ્ધાંત કહ્યો દાદા ભગવાને, બહુ મોટો, કે આ દુનિયામાં કોઈ પણ જીવે જાણી જોઈને કશું કર્યું નથી. અને આ દુનિયામાં કોઈ પણ જીવની તમારી અંદર ડખોડખલ હોઈ શકે નહીં. પરંતુ ડખોડખલ દેખાય છે એ આપણા જ બધા પરિણામો છે. એટલે દખલ આવે ત્યાંથી સમજી જવાની કે કંઈક ડખો કરેલો હોવો જોઈએ. પરંતુ આપણે શું થાય, ડખાની અંદર શું થઈ જાય, દાખલ થઈ જઈએ છીએ. શું કરીએ છીએ? ડખાની અંદર દાખલ થઈ જઈએ. હા, ડખો એટલે કોઝ કહેવાય અને દખલ એટલે પરિણામ કહેવાય, ઇફેક્ટ કહેવાય. હવે ઇફેક્ટ ને ઇફેક્ટ જાણવી એનું નામ વિજ્ઞાન, ને ઇફેક્ટ ને મારી માનવી એનું નામ અજ્ઞાન. બરાબર. ભગવાનો ઇફેક્ટ ને બિલકુલ પણ ટચ ના કરે, એનું ફળ આપી એ જતી રહે. જેટલો એનો સમય લઈને આવી હોય એટલા સમયથી વધારે એ રહે નહીં. એટલે કે એ દખલ એ સંજોગની અંદર સાતા અસાતાનો અનુભવ ક્યારે થાય છે, તો કે તમે તમારામાં નથી રહેતા એટલે તમને સાતા અસાતાનો અનુભવ થાય. હવે થાય છે શરીરને, પણ આપણે આપણા માથે લઈ લઈએ. શું કરીએ છીએ કે આમ મને થાય, મને દુખે છે, મને વેદના થાય છે. એટલે તારા વેદના થાય એવી જ નથી. તું સાતા અસાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છો. બોલો. એટલે સાતા અસાતા પુણ્યાચાર પાપાચાર બધાથી પર કરી દીધા દાદા આપણને. આ કશું વળે નહીં, કશું નડે નહીં. જ્યાં સુધી અહંકાર હોય, અજ્ઞાન હોય,
ત્યાં સુધી આ પુણ્યાચાર ને પાપાચાર અરે સાતા વેદની અડે અસાતા વેદની અડે, એ સિવાય તો અડે એવી જ નથી. એમની તાકાત નથી કે આપણને અડી શકે, જો તમે તમારા હાથમાં ના લો તો. પણ આપણે બધા બહુ આમ શું કોમળ હૃદયના છે ને, એટલે જલ્દી એનો સ્વીકાર કરી લઈએ. શું કરીએ છીએ? સ્વીકાર કરી ભગવાનનું કોમળ હૃદય છતાં પણ સ્વીકાર ના કરે. એ તો જુએ કે આનો જ ભાગ, આનો જ ભાગ, આનો જ ભાગ, એવું કેવું ના પડે. પરંતુ જો આપણે એ વખતે આ તારો જ ભાગ રાખીશું ને, તો અંદર બધું રાગે પડી જશે. એટલે રાગે ના પડવા માટે પણ જવાબદાર આપણે પોતે જ છે. બરાબર. આપણી જ વચ્ચે ડખોડખલ હોય છે આ બધી. કારણ કે હજુ જ્ઞાન ફિટિંગ થયું નથી. જ્ઞાન ફિટિંગ થયું નથી અને કર્મના ઉદયો જોરદાર આવે છે. હવે કર્મના ઉદયો ક્યારે જોરદાર બને? તો કે તમે એને સાથ આપો તો જ. ને કઈ જોરદાર એની જાતે નથી બનતું. શું કહ્યું? બરાબર. એટલે એને તમે સાથ આપો છો એટલા માટે. પણ આ તારો ફાઇલ નંબર 1 તારો ભોગવટો છે. બરાબર. ને ભોગવટા રૂપે રહેવા દો ને. ભગવાનો વેદે નહીં જાણે. આપણે વેદીએ છે. શું કરીએ છીએ? કોઈ પણ સંજોગો વેદીએ છે. ભગવાન સંજોગોને વેદે નહીં જાણે. ફક્ત જેની પોસ્ટો એની પાસે જ રહેવા દે. આપણે અડકે નહીં. તો બાજુવાળાની પોસ્ટો લઈને બધી વાંચી નાખીએ છીએ અને બધી કાણો કરીએ છીએ. શું કરીએ છીએ? પેલા ત્યાં કોક મરી ગયું, આપણે રડવા બેસીએ છીએ. શું થાય છે? બરાબર. એવું થાય છે ને આનંદભાઈ? કોકની પોસ્ટ લઈને રડવા બેસીએ તો શું થાય? એટલે જેની પોસ્ટ એની જવા દો ને, બાજુવાળાની તો બાજુવાળામાં પોસ્ટ જવા દો. એટલે આપણે એનો સ્વીકાર નહીં કરવાનો. ફાઇલ નંબર 1 તારો ભાગ, તારો ભાગ, તારો ભાગ, એમ કરીને એનાથી છૂટું રહેવાનું. એ તો પોતાનું કરાવવા બહુ જશે, પણ આપણે આપણું નહીં થવા દેવાનું. એટલે આ જેનો ભાગ છે એના ભાગમાં જ રહેવા દેવાનો. આપણે એની અંદર ભાગ નહીં પડાવવાનો, પણ આપણે ભાગ પડાવીએ છીએ. શું કરીએ છીએ? કારણ કે સંસારમાં આદતો પડી ગયેલી ને, કે જે લાવીએ બધા વહેંચીને ખાવાનું. 5 પાંડવોમાં એવું જ થયેલું ને. ભાઈ જે લાવ્યો તું કે બધા વહેંચીને ખાજો. લાયા તો દ્રૌપદીને. શું કરે? ભાઈ 5 ભાઈઓની થઈ ગઈ. શું થઈ ગયું? એટલે આવું છે. એટલે આ બધા સંજોગોમાં તમે તમારા સ્વધર્મમાં રહો તો આ પરધર્મ તમને અસર ના કરે. એટલે આંતરિક તપ બહુ જ જબરજસ્ત થાય એવું છે આપણું. ને આખું આંતરિક તપ એ આખું આપણું પોતાનું જે પ્રકાશ છે એને ખુલ્લો કરી નાખે. આંતરિક તપ એટલે હવે આપણે બાહ્ય તપ ઉદયાધીન છે, હોય ખરું, ના પણ હોય. પણ આંતરિક તપ એ આપણો પુરુષાર્થ છે. શું છે? આંતરિક તપ એ પુરુષાર્થ છે અને બાહ્ય તપ ઉદયાધીન છે. જેવું ઉદય આવે એ પ્રમાણે ચાલ્યા કરે અંદર. એટલે ભગવાનો ઉદયાધીન ના થઈ જાય, ઉદયોથી છૂટા રહે. બરાબર. ઉદયોથી છૂટા રહેવું એ આપણો ધર્મ છે. શું છે? ઉદયોથી છૂટા રહેવું. અને ઉદયોની સાથે મેળ બેહાડ દેવો એ અજ્ઞાનીઓનો ધર્મ છે, અથવા તો કાચા પોચાનો ધર્મ છે. શું છે? અજ્ઞાનીઓનો જ્ઞાનને સાથ આપ કરવો એ. કારણ કે હજુ એને એ છોડવું નથી. જે આવ્યું છે છૂટવા માટે એને હજુ આપણે પકડી રાખવું છે. ને પકડી રાખવાથી દશા આપણી આમ તેમ થઈ જાય છે. શું થઈ જાય છે? એટલે એને ના પકડતા આપણે જે પકડવાનું છે પકડી લેવાનું. જે નથી પકડવાનું એને પકડીએ છીએ, અને જે પકડવાનું છે એને નથી પકડતા, એની આપણી આ દશા ઊભી થઈ છે. એટલે આખું આ જ્ઞાન પ્રગટ થતું જાય એવું છે. દિવસે દિવસે જેમ જેમ સંજોગો આવતા જાય એમ આપણું આખું જ્ઞાન પ્રગટ થતું જાય. સંજોગો જ્ઞાનને પ્રગટ કરવા માટે આવે છે કે તમે હવે આ બરોબર રહે છો કે નથી રહેતા. ટેસ્ટ એક્ઝામિનેશન લેવા માટે આવે છે કે તમે પાકા થયા કે નહીં, પાકા થયા કે નહીં, હું જોઉં છું તમને. એટલે પાકા થઈ જવાનું આ બધા સંજોગોની અંદર. ને પાછું અંદર જોડે જોડે રાખવાનું
સંજોગો વિયોગી સ્વભાવના છે ને આપણે પોતે અસંયોગી છે. કેવા છે? અસંયોગી. ના બધા સંજોગો વિયોગ થવા માટે, જવા માટે આવે છે. બરાબર. ને પાછું તમને કઈ ને કઈ શીખવાડીને જાય, કઈ ને કઈ શીખવાડીને જાય, બોધ આપીને જાય. પણ આપણે બોધ લઈએ તો બહુ સારું છે, એ તો બોધ ના લઈએ તો પછી એ તો આપીને જતું રહ્યો, શું કરવાનું? એટલે આવી રીતે આપણી દુનિયા ઊભી રહી છે. દુનિયાને ખલાસ કરવા માટે ને દુનિયાને ઊભી રાખવા માટે આપણે પોતે જ જવાબદાર છે. દુનિયા તો ખલાસ થઈ રહી છે. દુનિયા એટલે આ દેહ. તો કે આ દુનિયા ખલાસ થઈ રહી છે, હવે તમને એને ખલાસ કરવી છે કે ઊભી રાખવી છે, એ બધું તમારે જોવાનું. હવે ભગવાને તો તમને મૂળ વિજ્ઞાન આપી દીધું છે. હવે વિજ્ઞાન રૂપ રહેવાનું છે. આપણે વિજ્ઞાન રૂપ. એટલે બધા જ ભગવાનો વૈજ્ઞાનિક કહેવાતા હતા, સાયન્ટિસ્ટ કહેવાતા હતા, એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ કહેવાતા હતા. દાદા, ભારતી કોઈને ક્વેશ્ચન છે? હાથ રેઝ બોલો. કર્યો છે. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હેપી બર્થડે પહેલા. હા, હેપી થેન્ક બર્થડે. યુ. થેન્ક યુ. આજે એકચ્યુઅલી દરરોજ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કરે ને એટલે મને દરરોજ વિચાર મહાવીર ભગવાન જેવો સુધા ઋષભદેવ દાદા, તો મને વિચાર આવે કે કેવી રીતે કરવાનું. પછી આજે ભરતાનંદજીના આપણે લપકામણના સત્સંગમાં જયારે વાત કરતા હતા કે દાદા જ્ઞાન આપતા હતા તો કેવી રીતે આપતા હતા, તો એમાં બેસી ગયું કે મહાવીર ભગવાન જેવું શુદ્ધાત્મા છું. તો પછી આજે આ પદ ગયું એટલે એટલું ફાઇન લિંક થઈ ગયું કે મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું ત્યારે કેવું કેવું હોવું જોઈએ આપણને. એટલે કે આપણે બોલીએ જ ખરા. હા, બોલી જતા હતા શુદ્ધ આત્મા છું અને આપણે છે જ, પણ જે રીતે ભગવાન વર્ત્યા એવી રીતે જો આપણે વર્તતા નથી. ના, એની અંદર જે શુદ્ધાત્મા કામ કરતો હતો ભગવાનોની અંદર, એવી રીતે આપણી અંદર જ્યારે કામ કરતા થાય ભગવાનની જેમ, ત્યારે સમજવાનું કે આપણે હવે અનુભવથી મહાવીર ભગવાન જેવા શુદ્ધાત્મા છે. એટલા માટે બોલાવડાવતા હતા દાદા કે આ તમને લક્ષ ફિટ થઈ જાય કે મહાવીર ભગવાનની અંદર જેવા શુદ્ધાત્મા ભગવાન હતા એવા જ મારી અંદર છે. એમને જેવું વર્તું હતું એવું જ મને વર્તે એવું છે. બરોબર. એટલે હવે આજે આ પાછું પદ ગયું એટલે એક્સ્ટ્રા પછી એક્સ્ટ્રા શું કહ્યું, હની મળ્યું એના ઉપર. હા, એટલે બધા તારા મળે, શું છે, એકબીજાની લિંક મળે એવી. એટલે આ અંદર આમાં એવું વર્તવું જોઈએ કે હું હમણાં જેવો જ છું. જે રીતે તીર્થન કરો, દાદા ભગવાનને કોઈ વસ્તુ અડકતી નહોતી, અડતી નહોતી, નડતી નહોતી. એવી પણ આપણે જયારે થઈ જાય ત્યારે આપણે જે બોલીએ છીએ એ રૂપ થઈ ગયા આપણે કહેવાય. બરોબર. પછી બીજો એક ક્વેશ્ચન હતો. હા, બોલો. ના, તમે બોલો સાહેબ પહેલા. એટલે આપણને ધીમે ધીમે હવે એવો અનુભવ થવો જોઈએ. જે શબ્દમાં હતું ને એ હવે પ્રેક્ટિકલમાં આપણે મૂકવાનું. એવું જ્યારે સંજોગ આવે ને ત્યારે હવે આવા સંજોગો આવતા હતા તો કે મહાવીર ભગવાન કેવી રીતે રહેતા હતા, તો કે આપણે હવે એવી રીતે રહેતા શીખો ને. કારણ કે એમનો જે આત્મા જેવો જ આપણા આત્મા છે. હા, ખાલી પેકિંગ આપણું અલગ છે બધાનું. વેરાયટીઝ ઓફ પેકિંગ છે, પણ માલ એકનો એક જ છે બધામાં. બરોબર. એમણે આખો અંદરનો કચરો ધોઈ કાઢ્યો. શું કર્યો? બરોબર. હવે કચરો તો આપણી અંદરથી પણ નીકળે છે, પણ હવે કચરાને આપણે ધોવો અને જાગતા થવું એ હવે આપણું પુરુષાર્થ છે. કચરાને ધોવો અને આપણે જાગતા થવું એ આપણું પરિણામ છે. હવે જોવાનું આપણે પરિણામ લાવવું છે, નથી લાવવું, ધીમે ધીમે જવું છે, ઉતાવળ છે, એ આપણે જોવાનું. હવે દાદાએ તો લગામ તમારા હાથમાં આપી દીધી છે. હવે તમે એને જે રીતે વાપરો બધી વસ્તુને એ રીતે તમારું કામ થતું જશે. હા, કારણ કે દાદા કે અમે તમારી ને અમારી વચ્ચે કોઈ ડિફરન્સ રાખ્યો નથી. ખાલી આ કર્મોનો બોજો છે એટલો જ ડિફરન્સ છે. બાકી અમારી પાસે જે જ્ઞાન હતું એ જ જ્ઞાન અમે તમને આપી દીધું છે. બરોબર. પણ અમને અમારા કર્મો અમે સાફ કર્યા છે, અમને હેરાન કરતા નથી, તમને હેરાન કરે છે. કેમ? તો તમે તમારા માનો છો એટલે
અમે અમારા માનતા નથી, બસ તકલીફ એટલી છે આપણને. બરોબર. એટલે આવી રીતે જે દાદાએ જે પ્રેક્ટિકલમાં મૂક્યું, અનુભવમાં લાયા, એવું આપણે જ્યારે અનુભવ લાવીશું ને ત્યારે આપણે બોલીશું કે હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એનો રણકો કઈ અલગ જ હશે. અત્યારથી જેવો ભાવ થઈ ગયો છે અંદર, એટલે એવું રણકો જ આવશે. કાલ સવારના રણકો કરીશું વિધિ ત્યારે. રણકો આવવો જ જોઈએ. ના આવે તો પછી આપણે કઈ કચાશ છે જો ભગવાન જેવો રણકો ના આવે તો. એક્ઝેક્ટલી. હા, ભગવાન તો કે તારે જેટલું આવું એટલું આય ને, જે આ કર્મો આવા ને મને તો કઈ અસર થવાની નથી. જે થશે અસર નો ભોગવટો છે એને થશે. હા, હું એમની ટપાલ શું કામ સ્વીકાર લઉં? હું તો આ બધાથી મુક્ત થવા આવ્યો છું. તો કે મુક્ત થવા વાળો કેવો હોય? એમાં હાથ નાના કેવો? એટલે આવી રીતે જ્યારે કર્મના ઉદયો આવે ત્યારે અંદર રાખવાનું આ ફાઇલ નંબર 1 તારો ભોગવટો, હું શુદ્ધાત્મા. ફાઇલ જેટલી વાર બોલે કે મને થાય છે ના, ફાઇલ નંબર તારો ભોગવટો, હું શુદ્ધાત્મા. ફાઇલ નંબર તારો ભોગવટો, એમ કરતા ભોગવટો પૂરો થયો અને તમે એ વખતે એવી રીતે સ્થિર રહ્યા તો સમજવાનું કેવળ ચારિત્ર આપણે હવાર બોલીએ છીએ પ્રાતઃવિધિમાં ઉત્પન્ન થયું તમારું. કેટલા ભાગનું કેવળ ચારિત્ર. બરોબર. જેને વર્તે છે કેવળ ચારિત્ર, આ દાદા તે સહજાત્મા. જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા. એટલે બહુ સમજ પડી. હવે છે ને મારે શું ક્વેશ્ચન હતો સાહેબ કે વિધિ કરે ને સવારના, હવે ચૈતન્ય ઘન સ્વરૂપી એ તો ખબર પડી, ચૈતન્ય ઘન સ્વરૂપી ખબર પડી. હવે ટંકોટકીન ને ચૈતન્ય ઘન સ્વરૂપીમાં કેવી રીતે શું ડિફરન્સ થઈ જાય છે એમાં? હા, ચૈતન્ય ઘન સ્વરૂપ એટલે શું? તે આખો આત્મા ઘન સ્વરૂપ છે. શું છે? પોતાનું સ્થાન છોડે એવો ને ઘન એટલે એકદમ થોટ, આમ શું કહેવાય, આખું પાછું ના થાય. જેમ સખત પદાર્થ હોય, હિમાલય હોય તો આગો પાછો ના થાય. ગમે તેટલા પવન આવે, ગમે તેટલા સુસવાટ આવે, ગમે તે આવે છતાં એટલે ઘન છે. શું કહેવાય? ઘન એટલે સખત. શું કહેવાય? અને તંકોત કિરણ એટલે બંનેને ગમે તેટલા તમે મિક્સ કરો છતાં પણ એકાકાર થાય એવું નથી. પૂતગલ ને સાથે રહેવા છતાં આત્મા ક્યારે એકાકાર થયો નથી. બંનેના આખા વિભાજન અલગ ને અલગ જ રહે છે. માન્યતા જ બદલાય છે કે આ હું કરું છું એટલે ફસાય છે. બાકી બંને અલગ ને અલગ જ હોય છે. એટલે ટંકોત કિરણ એટલે આ બે ભાગ અલગ છે, અલગ હતા, અલગ છે અને અલગ રહેશે જ. સમજ પડી ગઈ. કારણ કે ચરણ વિધિ કરે ને પછી આ મિનિંગ એક્ઝેક્ટ ખબર પડે ને તો પછી એવું તો બેસે છે. કારણ કે પછી આ સત્સંગ આટલા બધા સાંભળીએ આપણે પર્યુષણના, તેમાં તો બહુ જ શું કહેવાય, બહુ માલ મળ્યો છે. બહુ આનંદ, બહુ ઇન્ફોર્મેશન મળી છે મને. હવે બહુ આનંદ થાય છે. એ બધો માલ મળ્યો તો સાથે સાથે અંદરનો માલ આપણો નીકળવો જોઈએ. પેલા માલ આ કરીશું તો ઓલું નીકળશે ને, આ કરીશું તો ઓલું નીકળશે. માલ બહુ ભેગો કરે પણ એને વાપરવાનું ને માલ ને. ના, સાચા અને સાચી વસ્તુને વાપરવાની. ગોડાઉનમાં ભરેલું છે, હવે એ માલ થકી પેલો માલ જાય ત્યારે અસર ના થાય એવું જોવાનું છે આપણે. શું કરવાનું? બરોબર. ત્યારે આપણે પોતે જ ઓબ્ઝર્વેશન કરીશું કે હવે જે પહેલા આ બધી વસ્તુઓમાં અસર થતી હતી, હવે આપણને અસર ઓછી થતી જાય છે ધીમે ધીમે. એ આપણને પોતાને ખબર પડશે કે હવે આપણને અનુભવ થઈ રહ્યો છે આ વસ્તુઓનો. બરોબર. એટલે આ બધી વસ્તુઓ હવે પ્રેક્ટિકલમાં મૂકવાની. શું કરવાની? હા, એક્ઝેક્ટલી. એ જ આ બધા લેસન્સ મળે છે આ પર્યુષણના સત્સંગમાં, બધેથી મળે છે. અહીંયા કામરેજ થી, મુંબઈ થી, બધેથી બહુ ફાઇન મળે છે. હિંમતનગરના નથી સાંભળ્યા, પણ બધેથી મળે છે લેસન્સ બહુ ફાઇન. એટલે ભગવાન બિલકુલ પ્રેક્ટિકલ થઈ ગયેલા. શું છે?
દાદા કે છે ને હવે તો અમારું આજનું નથી, આ તો અનંત કાળના બધા પ્રયોગો કરતા કરતા આયેલા ને આ બધા પ્રયોગો કરી ને અંદરનો બધો કચરો સાફ કરી નાખેલો, ત્યારે ભગવાનને પ્રગટ થવું પડ્યું. અમે કર્યા નથી, એમને થવું પડ્યું. કારણ કે એમણે જોયું કે આવું ચારિત્ર કોઈ જગ્યાએ ભેગું થાય એવું નથી. આવી કોઈ જગ્યાએ દાદા તો પાછું કહ્યું એ ખરું કે ભાઈ તમે આ ઘરમાં કેમ આયા, આટલા બધા દુનિયામાં ઘરો છે, ત્યાં જાઓ ને. તો ભગવાન કહે છે આવી ચોખ્ખું ઘર કોઈ જગ્યાએ છે નહીં, કહે છે તમારું ચોખ્ખું ઘર દેખાયું, ટ્રાન્સપરન્ટ ઘર દેખાયું એટલે અમે ત્યાં આયા છે. એટલે બધા જ પ્રકારના ટેસ્ટો દાદા ભગવાને કર્યા. બરોબર. બે ખરેખર આયા છે કે પછી એમને આવી ગયા છે, શું છે? એટલે આ બધા સંજોગો આપણા ટેસ્ટિંગ માટે આવે છે. ટેસ્ટિંગ માટે જ આવે છે. હવે જેટલા ટેસ્ટિંગમાં આપણે પાસ થયા એટલે સમજવાનું કે આપણું બધું જ્ઞાન હૃદયસ્થ થતું ગયું, પ્રકાશ ખુલ્લો થતો ગયો, સ્થિરતા પકડાતી ગઈ. અને હવે ફરીથી એવો સંજોગ આવશે ત્યારે આપણે અંદર અસ્થિર નહીં થઈએ, સ્થિર રહીશું આપણે. એવા આશીર્વાદ આપો અમને. એવા જ રહે. આશીર્વાદ જ છે. તમે પ્રેક્ટિકલ થાવ એટલે દાદાની કૃપા ઉતર્યા જ કરે. શું છે? પ્રેક્ટિકલ થાવ એટલે એમના કયા પ્રમાણે ચાલ્યા એટલે એમની કૃપા, એની મેરેજ વર્ષ્યા જ કરે તમારા ઉપર. એટલે આવી રીતે તૈયાર થતા જવાનું. થેન્ક યુ. એમને પ્રાર્થના કરવાની, ભગવાન તમે જેવી રીતે રહેતા હતા, જેવું જ્ઞાનને વાપરતા હતા, જેવો તમારો સ્વભાવ ખુલ્લો થયો હતો એવું જ હું જ્ઞાનને વાપરી ને મારો સ્વભાવ ખુલ્લો કરતો જઉં, એવી મને શક્તિ આપજો. અને કાચો પડું તો તમે મને તપલી મારીને પણ ઠેકાણે લઈ આવજો, કારણ કે હું ઠેકાણા વગરનો છું, તમે ઠેકાણા વાળા છો, માટે મને ઠેકાણે લઈ આવજો. કહીએ આ બધું કહેવાનું અંદર. હે બાળ ગમત કરવાની બધી, આપણને જેવું આવડે એવી શું કરવાની. એવું જ એવું જ. હા, એ સમજી જાય કે આ તો બાળકને આવું બધું બોલતા આવડે. માં સમજી જાય છે ને બાળક બોલે તો. દાદા સમજી જાય. બાળકો હવે કઈક હવે એમને રાગે પાડવાની ઈચ્છા થઈ છે એટલે હવે એમને શક્તિ આપો. શું? બરોબર. એટલે એક વખત રાગે પાડવાનો અંદર વિચાર આવ્યો એટલે ભગવાનનો રાજીપો ઉતરી ગયો, સમજી જવાનું. અને આપણો નિશ્ચય 100% હોય છે ને, તો એટલું બધું કરાય છે, બધું થાય છે. એક વખત પણ એને છૂટવાનો દાદા કે વિચાર આવ્યો તો અમે એને છોડાઈ દઈશું. આ કે છે બધી વસ્તુ. શું કહ્યું? એક વખત પણ એને વિચાર આવ્યો તો. એટલા માટે છે ને આ જગત ભૂલાય એવું નથી. શું છે? એટલે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે એક સમય પણ જગતથી અસંગ રહેવું. શું કહ્યું? જગતથી અસંગ રહેવું. અસંગ રહેવું એ 14 લોકના નાથને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. 14 લોકના નાથને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. એક સમય પણ અસંગ રહેવું. આપણે કેટલા અસંગ રહેતા આવીશું બોલો? વિચાર કરો. દાદાની કૃપાથી કેટલા બધા સંજોગોમાં અસંગ રહેતા આવીશું. એટલે ભગવાન આપણને પણ વશ થાય. શું થાય? ભગવાન કે મારે વશ થવું છે, પણ હવે તમે બધું આવું બધી શું કે પ્રેક્ટિકલ બધા કરતા જાવ. હા, એટલે ભગવાન તો તૈયાર જ બેઠેલા છે, પણ હવે તમે જેવું પ્રેક્ટિકલ કરતા જાવ એટલે ભગવાન કે ચલો હવે મારી લાઈનમાં આવી ગયા છે. હવે આનંદ થાય છે વિડીયો કરીને. પહેલા તો આમ કરી જતા હતા ઓટોમેટિકલી, બીકોઝ દાદાની આજ્ઞા હતી. ઓકે, વાંચી જતા હતા જેમ છે તેમ. પણ હવે તો જેમ જેમ ડેવલપમેન્ટ થાય છે ને, બધા આપણા આપતો પુત્રોના સત્સંગો એટલે એટલું ફાઇન બેસી ગયું છે બધું. એટલે દિવસે દિવસે અંદર પ્રકાશ ખુલ્લો થતો જાય. જેમ જેમ તમે સાંભળો ને એમ એમ સમજ ક્લિયર થતી જાય. કારણ કે આ સત્સંગને સાંભળવાથી અંદર કેટલા બધા આવરણો તો એની મેરે ખરી પડે. શું છે? બરોબર. એની મેરેજ ખરી પડે, કેવું ના પડે. પછી જે મોટા મોટા રહ્યા હોય એને ભાઈ આપણે જ્ઞાને કરીને એને કાઢવા પડે. શું કરવું પડે? જ્ઞાનની સમજ થકી એવી રીતે એને ધીમે ધીમે કાઢવા પડે. એટલે દાદા એ બધું બહુ ઈઝી કરી નાખ્યું છે. 9 કલમો ઈઝી કરી નાખી છે. પછી આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિમાં કેટલા બધા સેન્ટેન્સીસ છે which we can use any time.
એટલે દાદા કે છે ને આટલું ઈઝી વિજ્ઞાન ક્યારેય પણ નીકળ્યું નથી, પરંતુ આપણે આટલું કળિયુગમાં આવા વિપરીત કાળમાં આપણને ઈઝી થઈ ગયું છે, ઈઝી મળી ગયું છે ને આપણને ઈઝી કરતા જાય છે. બરોબર બરોબર. બાકી જગતના લોકો ઈઝી ચેર ઉપર બેસીને અનઈઝી રહે છે ને આપણે અનઈઝી ચેર ઉપર બેસીને ઈઝી રહીએ છીએ. શું કરીએ? શાંતિથી બેઠા છે, શાંતિથી પરમાનંદ સ્વરૂપ. બસ, કેવું આનંદ, કેવો આનંદ! આ કોઈ વસ્તુઓનો આનંદ નથી, આ પોતાનો આનંદ ના, છે. અંદરથી છે આનંદ. જેમ જેમ અને અંદર આ ભૂલો જતી જાય, ધોવાતી જાય, એમ એમ તમારો પરમાનંદ જે અંદર જકડાયેલો હતો એ હવે ખુલ્લો થતો જાય છે. શું થાય? ને એ આનંદની અંદર આ બહારના સુખોની તમને જરૂર બને ત્યાં સુધી ઓછી પડે. એની મેરેજ તમારે ઓછા ના કરવા પડે, જરૂર જ નથી. જરૂર બરોબર. ઓછી થઈ જાય તમને. હમ, કારણ કે બેમાંથી એક જગ્યા ઉપર હોય, ક્યાં તો આ બાજુ હોય, ક્યાં તો આ બાજુ હોય. હમ, હમ. હમ બરોબર બરોબર સાહેબ. એટલે આવી રીતે આખો અંદર બધો પ્રકાશ આખો દિવસે દિવસે ખુલ્લો થતો જાય છે. આજે જે વસ્તુ સમજાઈ હોય એ કાલે જુદી સમજાય, પછી એનાથી આગલા દિવસે જુદી સમજાય. કેમ જુદી જુદી સમજાય? તો કે આવરણ તૂટતા જાય છે. એટલે હા, એટલે આવરણ બરોબર. એટલે પેલું દાદા કે એક કાણું પડ્યું એટલે એટલો પ્રકાશ બહાર આવે, બે કાણા પડ્યા તો બે જેટલો આવે, ત્રણ એટલો આવે, ને આખું માટલું ફૂટી જાય તો આખા રૂમમાં ફેલાઈ જાય. એટલે ધીમે ધીમે આપણે કાણા વધતા જાય છે. શું થાય છે? જેટલી જેટલી સમજ વાપરીએ એટલા એટલા આપણે કાણા વધતા જાય છે, એટલો એટલો આપણો પ્રકાશ ખુલ્લો થતો જાય છે. બરોબર. એટલે આપણે પોતાના જ ભગવાનનો અનુભવ થઈ રહ્યો છે. ને જ્યારે પોતાના ભગવાનનો અનુભવ કરીશું ત્યારે સમજવાનું કે આ બધું પ્રેક્ટિકલ થયું કહેવાય. ને આનંદ જ જુદો આવે છે. પછી એ આનંદ જ કમ્પ્લીટલી ડિફરન્ટ ફ્રોમ એનીથિંગ. ભગવાન તો કે મારે પ્રગટ થવું જ છે, પણ તમે પ્રેક્ટિકલ કરો તો હું પ્રગટ થવું કે છે. શું છે? હું તો તૈયાર જ બેઠો છું, મારે તો બહાર જ આવવું છે આ બધા આવરણોથી. પણ તમે હવે કઈ પ્રેક્ટિકલ કરો, તમે વાપરો આપેલું વિજ્ઞાન છે ભગવાનનું, તો પછી તમે કામ થતું જશે. આવું કામ કોઈનું થયેલું નહીં સંસારમાં. કારણ કે પહેલા તો એટલી બધી ઉપાધિઓ નહોતી. અત્યારે તો એટલી બધી ઉપાધિઓ છે, ક્ષણે ક્ષણે ઉપાધિ આવે, છતાં પણ આપણને અંદર શાંત પરિણામો રહે છે, સંયમિત પરિણામો રહે છે. એ બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે આપણે ધીમે ધીમે સંયમ આપણો પ્રગટ થતો જાય છે. બરોબર. થેન્ક યુ નવીન આનંદજી. આજે બહુ જુગાડ કર્યો, બહુ જુગાડ થયો ને એનો પ્રોગ્રેસ થશે. એટલે આપણે ધીમે 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 બધું જ્યાં જઈએ ત્યાં આપણે અંદર માર્ક કરવાનું કે આ બહાર નીકળ્યા છે ફાઇલ નંબર 1, તો શુદ્ધાત્માના દર્શન કરે છે કે નથી કરતા. આપણે એના ઉપર ધ્યાન રાખવાનું. જેને દાદાએ એ તો ઉપયોગ, બહુ ધ્યાન રાખવું પડે છે. હા, તો બહુ ઉપયોગ ધ્યાન ઉપર રાખવું પડે. ઉપયોગ કયો? શું કયો? ઉપયોગ ઉપર હા, ઉપયોગ. ઉપયોગ ઉપર ઉપયોગ. હા, કે આ ઉપયોગમાં રહે છે કે નથી રહેતા. પછી આમ તેમ ફાવા મારતા કે ભાઈ શુદ્ધાત્માના દર્શન કરને. પછી આ બધું ગુલાબ તોડવાના આવે, લોન ઉપર ચાલવાનું આવે, તો આપણે ઉપયોગપૂર્વક હોઈએ છીએ કે નહીં એ જોવાનું. લોન ઉપર ચાલીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ ભાઈ શુદ્ધાત્મા ભગવાન બાજુ પર કશો, મારે ચાલવું છે. આવું બધું આમ પ્રેક્ટિકલ થવું જોઈએ બધું. ફૂલ લઈએ ત્યારે ભાઈ ભગવાનને ચડાવવું છે, બાજુમાં ખસો ભગવાન, મારા ફૂલ લેવું છે. એમ કરીને બધો જ વ્યવહાર ઉપયોગપૂર્વકનો. એક એક વ્યવહારનો ઉપયોગ રહેવો જોઈએ. ખાવા બેઠા તો ઉપયોગ, આહાર કરે છે, રહે છે કે નથી રહેતું. જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી પૂરું થાય ત્યાં સુધી આહાર કરે છે, નિરાહારી માત્ર તેને જાણું છું. દાદા કે આટલું રહેશે તો જલ્દી પેટમાં હજમ થઈ જશે. શું થયું? અને કોઈ પણ પ્રકારના રોગ ઉત્પન્ન નહીં થાય. આટલો શબ્દ અંદર વાપરશે તો પણ. કારણ કે તમે આ શબ્દ વાપર્યો એટલે નોર્માલિટીમાં આવી ગયા. આહાર કરે છે બોલ્યા એટલે નોર્માલિટીમાં આવી ગયા. અને નોર્માલિટીમાં આવ્યા અને કોઈ પણ પ્રકારના રોગો ઉત્પન્ન ના થાય. આ એબોવ ને બિલો થવાને કારણે રોગ ઉત્પન્ન થાય છે. બરોબર. એબોવ અને બિલો એટલે ઉપયોગ વગરનું જીવન. શું કહ્યું? બરોબર.
ને નોર્માલિટી એટલે ઉપયોગપૂર્વકનું જીવન. એટલે આવી રીતે નોર્માલિટીમાં રહેવાનું. શું છે, જે આવે એમાં નોર્મલ રહેવાનું, જે આવે એમાં નોર્મલ. એટલે આહાર કરે જેવું બોલશો એટલે તમારી વધારે લિમિટમાં જ ખવાશે, વધારે નહીં ખવાય. ના નહીં તો ઘણી વાર બહુ ભાવતું આવ્યું હોય તો પેટે ભરાઈ જાય, સોડા પીવી પડે, પાન ખાવું પડે, બધું ખાવું પડે. શું થાય? એટલે આ બધું નોર્માલિટીમાં આવતું જાય. જેમ જેમ તમે આ જ્ઞાનમાં રહેતા જાઓ એમ એમ તમારું જીવન નોર્મલ બનતું જાય છે. બરોબર. નોર્મલ બને એટલે આ બધા રોગો ભોગો આવે જ નહીં, ભાગી જાય. કે નોર્માલિટી વાળા પાસે ના જવાય કે અમારે. શું કે છે? નોર્માલિટી આની બિલકુલ નોર્માલિટી કહેવાય. શું કહેવાય? નોર્માલિટી. બરોબર. નોર્માલિટીના દર્શન કરવા તો જ્ઞાનીની અંદર થાય. શું કહ્યું? હા હા, હા. જ્ઞાનીની અંદર થાય, આપણે જોયા છે. હા. ને બિલકુલ સિન્સિયર ને બિલકુલ મોરલ. કેવા? સિન્સિયર એન્ડ મોરલ. બિલકુલ સિન્સિયરિટી હોય ને મોરાલિટી હોય. એટલે ભગવાન એમને વશ થઈ ગયેલા હોય. આ બે જેની પાસે હોય ને, સિન્સિયરિટી ને મોરાલિટી, ભગવાન વશ થઈ જાય. એની મેરેજ વશ કરવા ના પડે, એની મેરેજ વશ થઈ જાય. બહુ આ વિજ્ઞાન જબરજસ્ત. દાદા કહે છે આવું કોઈ અવતારોમાં પ્રાપ્ત થવાનું નથી, માટે પાછળ પડજો. કે બીજી બધી વસ્તુ પાછળ બહુ પડે આપણે. શું છે? બહુ પાછા પડ્યા. હા, એટલે એ બધી વસ્તુ તો આપણે જિંદગી ચાલે એટલી છે આપણી પાસે. શું નથી? એવું નથી કે નથી ચાલે એવું. ચાલે એવું છે બધું હવે. હા, આ તો દાદા આપણી પાસે ઓહો ને કેટલા પુણ્યશાળી આપણે કે દાદાને મળ્યા. એક ભાઈ હતા, ફોરેનમાં હતા, પછી પૈસા કમાયા ત્યાં. શું છે? કારણ કે તે બધા પૈસા કમાવા જ જાય છે જગ્યા ઉપર. હા, તો એવું જ. બરોબર. પૈસા કમાયા પછી એમણે જોઈ લીધું કે મારી આખી જિંદગી ચાલે એવું છે કે નથી ચાલે એવું. કારણ કે આ તો તમે કરશો તો એનો એન્ડ જ નથી, કોઈ એન્ડ જ નથી. જે તે પેલા પુણ્ય સાવક હતા ને ભગવાનના સમયમાં, કે ભાઈ મારે પૂરી ખાતીને જીવન જીવવાનું, સાંજ પડે ખાવા જેટલું થઈ જાય એટલે પુણી કાતવાનું બંધ, પછી મારે મારું આત્માનું કાર્ય કરવાનું. એટલે એને પુણ્યા સાવક કહેવાતા હતા. શું કહેવાતા? ભગવાનના પુણ્ય સાવક કહેવાતા હતા. તે ભાઈએ નક્કી કર્યું કે મારે આટલી દીકરી છે, 3-4 જે હોય, તો કે એના લગ્ન થાય તો એને અપાય એવું છે કે નહીં. ને પછી જેમને આપ્યા પછી મારી જિંદગી જીવાય એવું એટલું છે કે નહીં, એટલું એમણે જોઈ લીધું. પછી કામ જ નહીં કરતા, આખો દાડો પોતાના આત્માનું કાર્ય કર્યા કરે. એટલે હવે કોઈ ને કોઈ લિમિટ હોવી જોઈએ આપણે. નહીં તો આ તો ચાલ્યા જ કરે. લોભ છોડે એવો નથી તમને. બરોબર, સાચી વાત છે. ને પછી કમાઈને કોના માટે સાચવવાનું? કોના માટે સાચવવાનું? આપણા માટે તો વાપરતા નથી. એ પાછળના કેવી રીતે વાપરશે એ ખબર નથી આપણને. શું છે? બરોબર. આપણે બધા છે ને કીડીની જેમ ભેગું કર્યું હોય ને પાછા બધા ઉંડેડા આવે એટલે ખાઈ જાય પાછા. શું કરે? એને તો આપણે ભેગું કરેલું છે ને આપણે કેવી રીતે વાપરવું એને એ આપણે જોઈ લેવાનું. આપણે જ જોવાનું છે. બરોબર. હા, એટલે એક કુટુંબ છે, બહુ સારું કુટુંબ છે. હવે એમના 2 છોકરા છે. એ 2 છોકરાઓ શું કે પપ્પા તમારે દાદા ભગવાન માટે જેટલા પૈસા વાપરવા એટલા વાપરજો, બિલકુલ એમાં સંકોચ નહીં રાખતા. કહે છે. શું કહે છે? જ્યાં વાપરવા હોય, જેટલા વાપરવા હોય તો વાપરજો કહે છે. કારણ કે એ જ કામમાં લાગશે, બાકી કશું કામ લાગે એવું નથી. બાકી બધું ગટરમાં જાય છે. શું છે? ગટરમાં જવા. આપણા પોતાના શરીર માટે વાપર્યું હોય તો બધું ગટરમાં ગયું. એટલે જુઓ ને, દાદા ભગવાન પણ સત્સંગમાં જતા હતા, ટેક્સીમાં જતા હતા તો 2-4 જણને બેસાડી દે પાછા, કે ચલો ભાઈ ફેરો નકામો ના જવો જોઈએ. એવું બધું દાદા પૈસા આપી દે, ટેક્સીના પૈસા. બોલો કેવું કહેવાય, કેવું જીવન જીવ્યા. એટલે આવી રીતે જયારે જીવન જીવી જઈશું આપણે, એની લિમિટ કઈ છે, કેટલી છે, કેટલું કમાવું, હવે કેટલું ચાલે એવું છે, બધું જ જોઈ લેવાનું. ને પછી એ રીતે આપણો ધર્મ તરફનું આખું એ જવું જોઈએ. આધ્યાત્મ જીવન
આપણું જવું જોઈએ. દાદા ભગવાન વખતે એક ભાઈ હતા, તો શું કરે, તો કે એમનો જે પગાર હોય આમ સાયકલ ફેરવે. શું કરે? સાયકલ ફેરવે ને 2-3 જોડી હોય એ જ કપડાં પહેરે. તો દાદાને આપવા આવે, જેટલા પૈસા વધે એના સેલરીમાંથી આ બધું વાપર્યા પછી તો દાદાને આપવા આવે, તો દાદા કે ભાઈ તું આપણને પૈસા, આ કપડાં સારા પહેર, તું સ્કૂટર લાય, તારા છોકરા માટે ભેગું કર. એ કે ના દાદા તમે છો ને એટલે બધું એની મેરેજ થશે, મારે તો તમને જ આપવા છે. કે શું કહે છે? ને મારે આ કપડાં આટલા બહુ થઈ ગયા, મારે કહીએ નથી પહેરવા. શું કહે છે? મારે કોને બતાડવા છે કપડાં પહેરીને, કહે છે. એટલે આવી રીતે આખું એ જીવન જીવેલા. દાદાની હાજરીમાં જીવન જીવવું એ બહુ મોટું કહેવાય. આખું સંન્યાસીપણું, સાધુપણું કહેવાય આખું આ જીવન. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુઓને વાપરે, એટલી જ રાખે. કેવું કહેવાય? એટલે આપણા માટે શું છે, આપણે જે રીતે ઈચ્છા હોય એ રીતે વાપર્યા કરવાનું. શું છે લક્ષ્મીજીને? બરોબર. હા, દાદા કહેતા હતા ને ભાઈ કે સૌથી પહેલા અમારી 5 આજ્ઞા પાડો. શું કહેતા હતા? અને જો 5 આજ્ઞા ના પડાતી હોય તો મારા મહાત્માઓની સેવા કરો. કે શું કહ્યું? તો એમની શક્તિ પણ આપણને મળે, રહેતા હોય, આજ્ઞામાં રહેતા હોય, બધું જ્ઞાનમાં રહેતા હોય તો આપણને શક્તિ મળે. એટલે આવી રીતે બધી વસ્તુઓ દાદાએ શીખવાડેલી. આવી રીતે કઈ ને કઈ રીતે તમે પોતાની અંદર રહેતા થાવ, એ બધી રીતો દાદા ભગવાને બધી બતાવેલી હતી. પ્રેક્ટિકલ બધી વાતો. જ્ઞાનીઓની બધી વાત પ્રેક્ટિકલ જ હોય. ને પ્રેક્ટિકલ થિયરી કોઈ આવતી નથી. શું કહ્યું? ભગવાન એટલે પ્રેક્ટિકલ, અને પ્રેક્ટિકલના મુખ દ્વારા જે બહાર પડે બધા શાસ્ત્ર બને. પ્રેક્ટિકલ તો દાદા ગયા પછી જ થવા માંડ્યું. તમે બધા આપતો પુત્રોના સત્સંગથી તમારું પ્રેક્ટિકલ થવા માંડ્યું. ત્યાં સુધી તો ગરબા જ ગાતા હતા એમને. એટલે દાદા પાછળ ફરતા હતા બસ. એટલે એ કઈ આજ્ઞા પાડી નથી મને લાગે છે દાદા હતા ત્યારે. એટલે આ પ્રેક્ટિકલ થઈ જાય ને એટલે બહુ ખુશ થાય ભગવાન. પ્રેક્ટિકલ, બહુ જ પ્રેક્ટિકલ. ને હંમેશા પ્રેક્ટિકલ વગર થિયરી કોઈ દાડો આવતી જ નથી. જ્ઞાની એટલે પ્રેક્ટિકલ કહેવાય. છતાંય એ વખતે દાદા લખવાનું કેમ ના પાડતા હતા કે ના લખો ભાઈ, ના લખો, મારી વાણી ના બનાવી દો, જડ ના બનાવી દો. કારણ કે આ પાછળની બધી વસ્તુઓ આપણને સજીવન મૂર્તિ મેળવવામાં વચ્ચે બહુ આડે આવે છે. શું આવે છે? સજીવન મૂર્તિને પ્રાપ્ત કરવા, સજીવન મૂર્તિને મેળવવા, એ બધી વસ્તુ બહુ વચ્ચે આવે. હું જાણું છું એવું આવી જાય. શું આવે? હું જાણું છું એવું આવી જાય. બરોબર. હા, એટલે પેલા ભગવાન તો બાજુ ઉપર રહી જાય, સામે આયા હોય તો કે હું જાણું છું. ભગવાન બની જાય. એટલે આ સજીવન મૂર્તિની જ ભજના બહુ મોટી વસ્તુ બતાવેલી છે. એટલા માટે શ્રીમદજીને કહેવું પડ્યું ને કે સજીવન મૂર્તિની ભજના વિના જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે, એમ અમારું હૃદય કહે છે. એટલે કેટલી બધી વાત કહીને ગયા છે કે ભાઈ તમે પ્રેક્ટિકલમાં રહો, પ્રેક્ટિકલમાં રહો. આ તો પછી શું છે, પાછળથી બધું અંદર મિક્સ થતું જાય. બધું શું થતું જાય? કારણ કે ભગવાન એટલે જીવતી જાગતી આપતા વાણી કહેવાય. શું કહેવાય? જીવતી જાગતી આપતા વાણી. એ મળી જાય તો શું છે? સુણું નહીં કાંઈ સુણું નહીં, દાદા વાણી બીજી વાણી. બોલો કેવું લખ્યું છે? કારણ કે જ્ઞાની પુરુષની એક જ વાણી એવી હોય જે અંતરભેદી હોય, આવરણોને ભેદી ને સીધા આપણા આત્માને ટચ કરતી હોય. એટલે એને પ્રત્યક્ષ સરસ્વતી કહેવામાં આવે છે. એટલે જ્યાં સુધી આપણને પ્રત્યક્ષ સાંભળવાનું મળે ને એના જેવું એકેય નહીં. જ્ઞાની પુરુષોના ચરણ જેવું એકેય વસ્તુ નહીં. એટલે હંમેશા જ્ઞાની પુરુષના ચરણોની જ ઈચ્છા રાખવાની કે કેમ કરીને મને જીવતા જાગતા મને સાંભળવા મળે,
બસ એવી રીતે ઈચ્છા રાખશો એટલે એની મેરે બધું ભેગું થતું જાય. બરાબર, બહુ સરસ. શું કે છે અંકેશભાઈ? 9:30 થવા આવ્યા છે એવું કે છે હવે. એવું કે છે હમ. કારણ કે બધો હવાલો ફોઈને સોંપ્યો છે ભાણિયાઓએ. એટલે એ બધું બધા મ્યુટ કરીને આઈ મીન એ લોકોનો મ્યુટ કરીને બેઠા છે તો ભારતી ફોઈ એકલા જ બોલ બોલ કરે છે આના. હા કે ફોઈ પણ બધું મારું નામ સોર્ટ આઉટ થઈ ગયું એટલે આઈ એમ હેપી. નામમાં બધું ફોઈ જ પાડે એટલે બધો હવાલો ફોઈને સોંપી દીધો છે. શું છે? આ તો અંદર કેટલી બધી શું છે ચાલતું હોય ને આપણી અંદર ત્યારે બધી એવી વસ્તુ ઊભી થાય કે આ બધી વસ્તુ શું છે સમજવાની એ થાય. ત્યારે અંદર બધું મથામણ ચાલતું હોય ને સમુદ્રનું મથામણ ચાલતું હોય ત્યારે બધું અંદર થાય કે આ સમજી લેવું, આ સમજી લેવું છે મારે, આ સમજી લેવું છે, ના સમજીને મારે બહાર નીકળવું છે, આ સમજીને મારે પ્રેક્ટિકલ થવું છે, એવું બધું અંદર થયા કરે. થાય છે જ. અને આ સત્સંગ હેલ્પ્સ ક્વાઇટ અ લોટ. આવી રીતે સત્સંગ સાંભળીએ ને બધું થાય તો એટલો બધો ઉજાસ આવે છે અને યુ ચરણવિધિ બોલી જાય છે નહીં તો એટલે આ બધો સમય હવે પોતા માટે વપરાય ને એવી ભાવના કરવાની તેની મેરે ઉદય આવે. શું આવે કે મારે આ સમય જે મારો સરપ્લસ સમય છે મારે મારા માટે ખર્ચવો છે. બરોબર. તો હું જે સંજોગોમાં રહું એ સંજોગોમાં જ્ઞાન હાજર રહે એ મારા ઉપર કૃપા કરો દાદા. બેમાંથી એક કરવું પડે. ના એ જ જોઈએ હવે. દાદા વગર બીજું કઈ જોઈએ નહીં. લફડો બસ. નો. કારણ કે એવા ટ્રાન્સપરન્ટ પુરુષો, એવા ચોખ્ખા પુરુષો જેને જોવા માત્રથી કલ્યાણ થઈ જાય, જેની સાથે દ્રષ્ટિ મેળવતા જ અંદર દ્રષ્ટિ શુદ્ધિની શરૂઆત થઈ જાય, એને જોવાથી જગત વિસ્મૃત થઈ જાય, જેમને સ્પર્શ કરવા માત્રથી આખું શું કહેવાય આખી બધી અપવિત્રતાઓ નીકળી જાય. શું થાય? જેને ખાલી સ્પર્શ કરવા માત્રથી જ એટલું બધું એ શરીર પવિત્ર હોય જ્ઞાનીઓનું. કારણ કે આખું યસ્નામ કર્મ ઊભું થયેલું હોય, આખું ચારિત્ર ઊભું થયું હોય એવું શરીર. એટલે દાદા કહેતા કે ભાઈ અમારા પાછળથી દર્શન કરશો તો એ કલ્યાણ થઈ જશે. શું કહેતા હતા? એ કેવી મૂર્તિ જબરજસ્ત. અહો અહો અહો. બસ બોલો અંકેશભાઈ, હવે 9:30 થયા છે. દાદા અમે તો કાલે સન્ડે જ છે એટલે વાંધો જ નથી. તમે બહાર ફરીને તમે થોડુંક ટ્રાવેલિંગ થયું તમારું એટલે બાકી તો કાલે કેટલા વાગે રાખીશું આપણે? હા કાલે 10 વાગે રાખીશું. હા ચિંતનભાઈ સવારે કીધા 10 થી 11, 10 થી 12 જેમ તમને ટાઈમ હોય એ પ્રમાણે. બધા મહાત્માઓને ફાવશે ને? 10 થી 11. હા 10 થી 11 બધા મહાત્માઓને ફાવશે. મ્યુટ તમે કરી હા નાખ્યા? મને તો ફાવશે. પછી પરમાત્માને મન નથી ખબર. ભારતી ફોઈને ફાવશે જેવું. તમે JSS વીકમાં મૂકી દેજો. નહીં તો બધા તો એક્સપેક્ટ કરશે કે રાતનો સત્સંગ હોય છે મારી જેમ 8 થી 10 કે 8 થી 9. એ તો પછી જોવું પડે છે. હવે હું જોઉં છું, ચેક કરું છું કે ટાઈમિંગ શું કર્યો છે. હું કે દ્વારકેશભાઈ હમણાં મૂકી દઈશું મેસેજ પછી વાંધો. આ દ્વારકેશભાઈ એટલે પછી વીલ લુક કે ટુમોરો મોર્નિંગ જે હશે. શ્યોર. બરાબર. રેકોર્ડિંગ